કોણ જાય બધું નીચે હમણાં તાપ કર્યો છે અહીંયા હોળી હોળી આવી ગઈ અમાર હોળી આગળ હોળી હોળી કરી નાખી છે અત્યારથી જ ત્યાં લીમડો હોળી દે મારો લીમડો ખાયો પાડો ઓળો જોરદાર ડેન્જર ઓળો પાડ્યો હાથ તો ડેન્જર ઓળો પાડ્યો માણસો આજે 30 હડજા માણા બોલાયા તરિયા જા શું છે ભાઈ કૂવો છે આ ભાઈ ગોતા જો ઓળો થઈ ગયો તૈયાર ચાલો થઈ ગયો થઈ ગયો રેડી અમાર ચેકિંગ વાળા આવી ગયા જો હમણાં આ ઓળો થઈ ગયો તૈયાર બેજા ફરતા ફરતા અને હું ઈ આમ તો ઈ વીણાઈ ને આપણે ખાઈ લેવાનું આપણી જો આવે બાર બાર બારો હાય ગાઈસ 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 નથી આ તો બફેલો હો બફેલો હા યાર ગોળ ગોળ રાઉન્ડ ચક્કર કરો ચક્કર મોબાઈલ ની લાઈટ કરીને બેવાનું એમને ગોળ ગોળ ચક્કર કરો પાણા નો ખવાય એમ બધા ઓળો ખાવા ફરતા ફરતા બે જાય છે જોજો ઓળો ખાવા હા ઠોક્યું જો એક ઓળાનું બાકનું ઠોક્યું એક પાનો આવી ધ્યાન રાખજો ને કે દાંત બાદ પડી જશે તમારા ધીમે ધીમે ઓળો ખાવાનો પતી જાય નો આયા સાઈડમાં પડ્યા રહી વિડીયો ઉતારવામાં તો અહીંયા ઓળો પતી જાય ચાર નો જો આ ભાઈ ગોત હે હું ગોતું ઓળો ખાવા લવાય ટેસ્ટ કરવા ગયો તો ભાઈ ઈ ખાતો થાય ને ખાય ખાતા પ્રતિકભાઈ બે ગયા છે નીચે ગોબાબા નહીં મેળાવે ઓળો ખાવા બધા બે ગયા છે અને આ ભાઈ છે લીલા ચણા ખાય કે જડશે જ નહીં એમ કે ગોતો બધા ઓળો ખાઈ રહ્યા છે હજી કે ભાઈ ગયા ઓળો ખાવા ગરમા ગરમ ઓળો ખાવા આવી જાવ હમણાં વાડીની સ્પેશિયલ ચા બનાવશે પપ્પુ હમણાં વાડીની ચા બનાવવાની છે સ્પેશિયલ ચા અમારા દાદી બાપુ બનાવવાના ચા સ્પેશિયલ દાદી બાપુ બનાવતા રજવાડીને પાછી પાડે રજવાડીની ચા પાછી પાડે અમારા બેન કોણ ખાવાનું ના બનાવો વિડિયો બનાવો ફર્સ્ટ ક્લાસ ડેન્જર વિડિયો બનાવો ખબર તો પડે ઓરાઈ ના ખવાય સીટી વાળાની ઈમેલ આ નો ઓળો ખાવાનું આવી રીતે એ તો ખાતા આવડતું હોય બધાને સિટી વાળા તને પાડવાનું આવી રીતે એ તો ખવાઈ ગયો લાગે જીભ બાજુમાં રહી તો ખાવ વાળો ભાઈ મે 12 વાગી થી લાઈવ જોઈ બધા ઓલા બોલતો તઈ ની ઇન્ડિયા વાળા મે નીચે કે હસો રમો હે પાણી ઉડા હોળી રમવાની હે જો જોઈ લે ઓળો ખાવા આવી જાવ YouTube લાઈવ ચાલુ જ છે અમારે બરોબર તું આયો ને એક રહી ગયો એટલે આમ થી લઈ જાવ તમે બધાય જોઈ લઈ જાય એટલો ઓળો ખાવા તૈયાર ઓળો થઈ ગયો પૂરો સાફ કરી નાખ્યું બધું એ તો અમારે ભાઈ જો લીલા ચણા ખાય હે પછી રાતે ગેસ થઈ જવાનો હે ભાઈ નક્કી ગેસ અત્યારે થોડા તો પરચા આપ હા જયદીપ થોડા ગેસ થવાની શક્યતા લાગે થોડા પરચા તો આપ જ છે હાર્દિકભાઈ પાડ્યો બીજો ઓળો અમારા હાર્દિકભાઈ ડેન્જર માણા બીજો ઓળો પાડ્યો તને જવાનું આ ના પણ તમને ડર કરાવે પેલા ઈને ચાલુ જ ભાઈ ઈ તમારે જો ભણા હવે લઈ બધું મેડમ લાગે કાઉન્ટ એટલે જ છે જગાવો થઈ ગયો ઓળો બીજી વખત એમાં બે ને બ્લુટૂથ કનેક્ટ સ્પેશિયલ ચા વાળીની ચા અમારા દાદી બાપુ ચા બનાવો દાદી બાપુની ચા ચા સ્પેશિયલ ચા આમ ભેગું હુવાય નહીં સ્પેશિયલ ચા બનાવો નો જગત વિડિયો બને એવું કરું
ના, ઓકે માલ છે પણ ખરાબ માલ કાઢ્યો હતો. હા, આ તો ઓકે માલ. થેલી ચાર્જ તો મત લઈ જવાનો. થેલી ઓલા પડ્યા જન નપરાવી. આ તો બુલેટમાં. દાઈકો ગુના ખત નહીં દો. બરાબર થેલી એકમાંથી એ બે જ લાયા હતા તઈ તને દીધી તઈ પૂરી થઈ જાય. મેં તો ઈને હજી તો ઈ જોજે તુલસીના પાન તોડશે કાંઈ બાપુજી ચા કાંઈ ઝેરતી છે. હમણાં કે ગુલાબના પાન લઈ લેવા કે ગુલાબ ઉગાજીને પાન નાખી દે કે સાહેબ ચણા ચણા જેના વાળીના સ્પેશિયલ કે ફર્સ્ટ ક્લાસ બનાવશું. ચેટલો ચાલશે ને આપણે યાર. તમારા હાલ છે તો મારા દોડ જ છે જ તે ને ચા ટાઈટ નહીં હોય ને. હજી તો નાહવાનું છે, સ્વિમિંગ પૂલમાં જવાનું છે. સ્વિમિંગ પૂલ જવાનું પાછળ સ્વિમિંગ પૂલ મોટો દેખો अब वाड़ ना पड़ता है ओला खाके ना ना चेવો मार જો ભાઈ આ મારી ઓલી લાઈટ લેન ફોટા પાડે હે કોની પ્રખ્યાત ચા દાદી બાપુની પ્રખ્યાત ચા જેને પીવું એ આવતા રહો. ઓલા પાલટી ચૂલા ઉપર બાપુનું નામ ફેમસ કેમ નહીં ગયું ને બાપુ દાદી બડી કાઢ નાખી જરાક વેઠો ને તો યાર ચૂલો બહુ મોટો પડ્યો પકતો પકતો મોટો ભાઈ નાનો ઘર કઈ કેવું તમારે રાડી બાપુ કાંઈ નહીં પૂરો પાડો ચા જ બનાવી ડાયરી જો આખા દૂધની ચા સ્પેશિયલ ચા બનાવી ભાઈ ઈ બધા ઈ એક થાય ને એ બધા એ તમે એ તમારી બાજુના રહે ને રોડ ઓલી બાજુના સુરા કાકાની બધા એ ટીમ અલગ ને અમારી ટીમ અમે એમે એ સાગરાન હે ભગવાન સાગરાન સડાવી ની તો સાગરો તરફ સંજય બાદ મળે ધડા ધડી સાગરો એવો હોય માને. બહુ દાદ કર્યો પેલા જેનું પેલા જેવી નો મજા આવે યાર તો પેલા વાત તમારે ઘર લગી નહીં જાય ટીમના કાયદેસરના વાય બોર્ડ લાગે મારે ગલ્લા ને મોહમ્મદ મોહમ્મદ ક્યાં ભાવે કાયદેસર વાય બોર્ડ હોય મારે મોહમ્મદ કેમ આવી રહ્યા છે આવું કરતા હતા અમે 11 નંબર હાથર 11 નંબર માટે ઝાડની હોટી ઊન પકડવાની કાપવા જાય તો બેઠા બેઠા તલવારી બનાવી તલવાર જેવી તલવાર કઈ હા હા જાયડું તો પણ જાયડું પેલા જાયરું ચેવી હતી બધી અત્યારે ત્યાં જોવામાં ને જાહેર નથી કે અને બિલ્ડિંગ કરવાની છે થાંભલા સડી વાત ઉપર પેલા રખ્યા થાય નિશાળે ઝાડ લઈ ની આ જે બોલા આ સાઈઝ બનાતા એની સાઈઝ બનાતા એની ગોરાઈની એનો કાંટો હોરો નીકળ્યો તારા કેવો ત્યાં દેવો જતા ઈના ઈંગોરાના આથી હોરો નીકળે ને આથી તો ઘરે માન કોઈ ખબર નથી પડી હા ત્યાં ઈંગોરો વાગી ગયો જયો તો આ તો અત્યારે જયો એવો સ્વાખ્યાન રમવા વા જોવામાં એ રમવા જાય ને આની તોડીને ફેંકે કે નાખી સંડા જવાનું બાના ને નીકળી જાય અને આવતા રમવા જાય સંડા એમના રમવા એલા અત્યારે હુતાણી એવા પકલાને પૂછ તમે એની મારા હુતાણી માં ગઈ કે રાતું જાગતા હતા ઓલી ખજૂર ખાવા હાથ ઓલી શરત પકે ની ઈમાં સર તો બહુ દૂર પૂછી જો કાઈ નહીં દાળ યાર એ જો આમ બચી રહી. અહીંયા પાડ અમારી શેરીમાં એવો ભૂલા પડ્યા એ રાંડું દેશે આંધ્રો પાટો રામા પીથી આંધ્રો પાટો રમવાનો હતો મંદિર ગોટલી હતો સીતારામનું નતું ચડ્યું હા આમના રામપુરનું મંદિર અહીંયા હા ત્યાંથી આપણું મંદિર છે સીતારામ મંદિર નો મળ્યું ન મળે આવડા હળી ગયા એટલે બધા ચરાવતા છે ને કે આમ જા આમ જા આમ જા જી હાલી માલવા દે ને ફૂદડી મારી મૂકી દે પડ્યો હોય ને પેલા જે મજા બસ જાવા દે જા મજા ન પેલા જેવી. અમારે એની તો હાલતા પાછું હા એમ બહુ ભાજ્યા ફૂદડી. એની લાઈન હાલતા આવડતું હાલતા અમે રે ની અમે હું અસ્કોન પકલો આમ ડાયલાભાઈ દિલીપ ગયો તો વાત જવા દે મારે એવો દિલાર તો બહુ વાંધો છે હીરાબોન નો ભાણી એ અમારો માણા હતો ત્રણ ઉકાળા બનાવી ચા જોરદાર ચા ઉકાળા બનાવી છે ધુમાડો ખાતા ખાતા ત્રણ ઉકાળા બનાવી ચા જોરદાર તમારી બાજુનો ભાગવાળા હારે અને અમે આ બાજુ હોય એ રમવામાં નો અમને તરસ લાગે નથી ભૂખ લાગતી
અત્યારે થાક લાગે હમણાં થાકમાં ખબર જ નથી પડી પગલા પડતી ગયા પણ ટીંગાડો હતો ભાઈ, ચંપલ નહીં. ખરા બપોરે મેચ જ રમાય નહીં. ચંપલા નો હોય ચંપલા લાવી દે તો 3-4 દીધા તૂટી જાય પછી તૂટી કોઈ નો લાગે. તો આ મેચ રમવા જાય તો તમે તડકો ક્યાંક હોય તો ટોપી બોપી ખાઈને દાઢી બાપુ બનાવો ચા જોરદાર જોરદાર ચા એકવાર આવો પીવા. અમને એમ થાય કે આજે અમારે બહુ બાજવાની ઈચ્છા નથી તો અમે શું કરી ખબર સંજયારે ખબર ઈ કે અમારો કુટુંબ નો પણ મારો વિરોધ માણસ અમે પકા અમે ત્યારે કરે ફૂઈ ચાલો પાછો વાળી એને શું સાગરાને ચીમ વિરોધ કેમ કરતો સાગરો સાગરાને દા શેલ જ આપણે તો નાના સળિયા છે આપણે બધા પેલા મોકલો આપણે આઉટ થઈ જાય ને ઈ આમ પાણા નાખે સાગરો પણ એમ હતો દીપલા બીપલા કાંઈ ન કહેવાય દીપલા એવું એને સાગર જેટલા રમ્યો નહીં ભણ્યો ને આ બાર ને બાર રહ્યો દીપો આવતો પણ ઈ એવો આમ નહીં શાંતિ એવું નહીં આની જેટલો નહીં ગાનો જેવો આ તો તારે કઈ ગાલો પક્ષપાત કરો બદલી પાઈસ કરો બધું બોલે એમ આમને હમ મેચ લેવા જાય ને સાગર સમજાવી એનો શાંત કરવો પડે તો આમને આપણે બહુ મેચ રમ્યા એમ બહુ અમને હમ મેચ બહુ મેચ લીધી હોય એની લેવાનો શોખ ખરો મેચ. આમ જ કરો લોકડાઉનમાં બધા મેચ નથી રમતા. આમ જ કર સાગરો હાલો આપણી પાલી ચા વાટતા પાલી કપમાં હા તો કપ ચા દાઢી બાપુ ચા કાઢશે હવે કાઢો ચા કાઢો હાલો દાઢી બાપુ ચા કાઢો કાયા કા ચા ભરો આપણી આપણી ચા ભરજો ભાઈ ગાડી પર ડગાવી આપજો. ગાડી આવું તે પેલી મેચ. પાણી જોઈ ગોલ એ બાબુ 13 ગણો તો એ 11 થઈ હાલ. વિડિયો નો આ સહી આસે બાકી ઓલા પી લેવાનું ઓય ના તો તાર તો પેલી પીવાની. અને ઓલા બધા બે રગાઈ તો દોસ્ત દોસ્ત આપણી ચેકિંગ વાળા આવી ગયા તો ત્યાં કણું ઓલાથી લેવા. શું કરવાનું મારે અમે ચા પીવાય ચા પીવાય ગેણી તૂટી પપ્પુ ઓલી બને નામ લખાય એ બનાવ્યો ને પપ્પુ લાઈક કરો બાપુ મને દે તો માર ઠરતી થાય બાપુ ચા કાઢજે હરખી બધાને તમ તાર આવે એવી રીતે હાર્દિક ચાવડા હા થોડા બધું જાણવું થાય તારા થઈ એમનું કહેતા અમે પાછળ વેરીફાઈ કરતા એ સડાઈ ની ચીમ ને આ શું થયું તેને સાના ડા ખાપના બોલ અમને 13 કમ થાય છે. તું ચા ગાઈ લે ભાઈ પડતું હું કીધું. ઉલા ચા બનાવી જોરદાર હાલો ચા લાવો ચા લે પીવા માંડ્યો ચા મને દેતો નથી ના બધા ચા પી લે તમ તાર શાંતિ લાવો ચા અરે મને લઈ લે હાલો ચા હા પી પપ્પુ હાથ ને તું સાપી હું એક બોલ લાય તો જજે બસ લે બધા થઈ રહી માગું લા વચ્ચે ચા થાય એવું વધ વાડીની ચા ભાઈ. પપ્પુ ચા વધ કોઈ ચા ચા ચણા ખાય સામને જો ચણા ખાઓ આપણે ચા પીવો ચા ને ચણા બે ભેગું કરો સ્નેપ લવર દેપ દાદી પપ્પુ ની ચા એક નંબર હો જીને પીવે આવતો રવાડીમાં 8 રજવાડી પાછી પાડે એમ જાઓ ચા ભાઈ. ઉપર એક બીડી લગાઈ લેવી ચા ઉપર એક બીડી મજા આવે જો તારે એ ઓપો બાકી લે કોઈ નથી લાઈટ આવી ગયું ચાલુ લાઈટ બોલાવો અમારો બાઈકિંગ વિડીયો છે. કોલ હવે આ નજર નહીં ને એવું હોય ને આ બધું એટલે લેખા જ જાય ને મજે માર બીજો લીપ ઈ પણ નહીં. બીજો રાઉન્ડ જયદેવ ચાવડા ચા જોરદાર બાપુ બીડી મારે કમી બોલવાની ને પછી તું ચા બનાવવાનો તું રહી જઈ અહીંયા આપણે રજવાડું ચા રજવાડો ચા રજવાડો ચા રજવાડું ચા. ચા બેસ્ટ હો બાપુ બનાવી એમાં ઘટક તો જિંદગી ઘટક ચા નો ઘટક ભાઈ. વાહ ભાઈ વાહ બાપુ બાપુ બનાવીમાં કાંઈ ઘટાય નહીં પપ્પુનું માંગુ લઈ જાઓ. આ કરતા જ ડાયરો નથી
ડાયરો ખાલી ડાયરો ઘરે જઈએ છીએ અમે ઓળો ખાઈ લીધો જયદીપભાઈ તમે ખાધો ઓળો હો ખાઈ લીધો ને ચા પી લીધો તમે પપ્પુભાઈ ઉભા જ રહો ભાગો હો આગળ આગળ એમ જોયું નથી ઓળો કેવો લાગ્યો એક નંબર એક નંબર બીજી વાર આવવાનું એક હવે નંબર ઓળો એટલે લાઈટ માં ઓળો ખાઈને અમે ઘરે તરફ જઈ રહ્યા છીએ અમારા દાદી બાપુ આગળ ને આગળ ઓળો ખાઈ લીધો છે બધા જઈ રહ્યા છે ઘરે આવજો મારા કાકા ચલો બધા ઘરે જશે ગાડી ચાલુ કરે છે ગાડી ચાલુ કરી છે ગાડી બધાને ઠરી જાય લાગે છે ભાઈ ખાલી 3500 માં બેસી દેવાનું છે 3500 બેસી દે ખેતરમાં ચાલે એવું નથી આ ગાડી જો કેટલું પબ્લિક આવ્યું તું ઓળો ખાવા દાદી બાપુ છે દાદી બાપુ છે હા દાદી બાપુ અમારા છે ભાઈ રેડી ગાડી ચલાવવા માટે હેલિકોપ્ટર This is a Kutta gang. હવે અમે ઘરે પહોંચી ગયા પહોંચી ગયા હો, પહોંચી ગયા. પહોંચી ગયા હવે મોડા જાગશું પહોંચી ગયા ઘરે દાદી બાપુ પહોંચી ગયા હો માણ દાદી બાપુ તો દાંત બહુ કાઢા દાંત કાઢે બહુ દાંત આપણી આઈડિયા ગામ બતાવી દે હુઈ ગયા જીગલો જો આખા ગામમાં બધા હુઈ ગયા અમે આટલા જાગવી એમને એ બીજી કામ કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેડી જીગલો કોમેડી જીગલો ભાઈ અમારે અને કમેરા કૂતરું જાગે છે આગળ જાવ આ દે એ ઓલો તો ભાઈ ઓલો ભાગી ગયો આ ઓલા જેવું